મને પેલું 9 to 5 ઓફિસ એ ફોર્મેટ હું ફોર્મેટમાં જીવી જ નથી શકતો એકચ્યુઅલી. પ્રોબ્લેમ એ છે. that's the key actually, that's the answer. મને કોઈ એમ કે આટલાથી આટલા વાગ્યા સુધીમાં આ કર, તો આઈ નીડ ટુ નો વાય. હા, બરાબર છે. મને સવાલ ઘણા બહુ થાય એટલે પછી એકચ્યુઅલી આ બહુ સરસ જવાબ આપ્યો. મને લાગે છે કે આજ જેટલા બી હું જે સ્ટ્રેન્થની વાત કરતી હતી ને, કે તમને જે ઇન્ટરનલ સ્ટ્રેન્થ ક્યાંથી મળે છે દરેક પ્રકારના ડિસિઝન લેવાની, લાગે છે તમારો બી ભય છે. જ્યારે તમે હમણાં જ કીધું રાઈટ કે એમને મ્યુઝિકનો શોખ છે અને પણ એને કંઈ આગળ ખાસ ના કર્યું, આપણે એમ કહીને મૂકી દીધી વાતને. પણ યુ નેવર નો, એમને મનમાં થયું બી હશે, પણ એ જે અંદરથી એક જીસ્ટ જોઈએ, જે કિક જોઈએ એ ના આવી હોય, અથવા બહુ જ બધું પ્રેક્ટિકલ વિચારી શકનારા લોકો માટેની એક આ પ્રોબ્લેમ એ પણ છે કે સપનાઓ નથી જીવી શકતા ઘણી વાર. આઈ થિંક ઇટ્સ અ મેટર ઓફ ચોઇસ. આઈ થિંક ઇટ્સ અ ચોઇસ. આઈ થિંક માય બ્રધર, એણે કદાચ ચૂઝ એ કર્યું કે યાર આમાં મને એક સિક્યોરિટી છે, આ પ્રોફેશનમાં મને એક સરસ લાઈફ હું જીવી શકીશ ફ્રોમ અ વેરી અર્લી એજ, વિચ એ લોકો જીવે બી. લાઈક હિમ એન્ડ હિઝ વાઇફ, એ લોકો દે ટ્રાવેલ અ લોટ, દે ડુ એવરીથિંગ દેટ દે વોન્ટ ટુ ડુ. તો એ ચોઇસ છે, ઇટ્સ નોટ અબાઉટ. પણ તમે જે ફોર્મેટમાં નથી જીવી શકતા એ બોલ્યા ને, આઈ થિંક દેટ્સ નોટ અ પ્રોબ્લેમ, દેટ્સ અ બ્લેસિંગ ઇન અ વે, કે જો આપણી અંદર એ ડિસ્કમ્ફર્ટ હોય ને ફોર્મેટમાં જીવવાની, તો કદાચ તમે એ જ કરો કે જે તમને સામે મળ્યું છે, અથવા તમને એ જ સાચું દેખાય કે આમાં જ સક્સેસ છે, કમ્ફર્ટ છે. બેસિકલી અલ્ટિમેટલી વોટ યુ ચૂઝ ઇઝ કમ્ફર્ટ. હે ને? તમે જે કીધું ને કે ફોર્મેટમાં નથી જીવી શકતા, ઇઝ ધ આન્સર. કે કદાચ તમે નથી કરી શકતા એટલા માટે જ નોટ જસ્ટ યોર પ્રોફેશનલ, મે ઇટ બી યોર પર્સનલ લાઈફ, કે તમારા રિલેશનશિપ્સ હોય, કે તમારી ફિલ્મોની ચોઇસ હોય, એમાં તમે હંમેશા કંઈક જુદું. આ કેમ? મને ઘણીવાર થાય કે તમારી જેટલી ફિલ્મો છે રોનક, આપણે ફિલ્મો વિશે આગળ વાત કરીશું, પણ મને આ ખાલી એક મન થયું તમને કહું કે એક પિક્ચર તમારું, એક ગુજરાતી ફિલ્મ ની મજા એ છે કે દરેકનો એક જ ફોકસ મેસેજ છે. ઘણી બધી ફિલ્મો બની છે ગુજરાતીમાં, ઘણી બધી ફિલ્મોમાં બહુ બધા મેસેજ હોય, કન્ફ્યુઝડ મેસેજ હોય, ક્લેરિટી ના હોય, પણ તમારા દરેક ફિલ્મોની અંદર એક જ મેસેજ હોય, ભલે બહુ જબરદસ્ત સ્ટ્રોંગ ના હોય, પણ એક મેસેજ હોય, એ ફોકસથી આવતો હોય અને એ ઇઝીલી કન્વે થઈ જતો હોય, અને એને કારણે તમારી એક ફિલ્મ એકદમ જુદી પડે છે. તો મે બી તમે જ્યાં કીધું કે તમે, મારો એક સવાલ એ પણ છે કે તમે ફિલ્મો કેવી રીતે ચૂઝ કરો છો, દેટ કેન બી ધીસ આન્સર, કે તમે કદાચ પૂછતા હશો તમારી જાતને કે કોઈક ના ગમતી ફિલ્મ હોય તો આઈ થિંક ફિલ્મ, મારા હિસાબે ફિલ્મ બનાવવાનું કારણ એક જ હોય કે એક માણસને કોઈક વાર્તા કહેવી છે. હવે એ વાર્તા કહેવા, એની વાર્તા એને જો કહેવી છે, એ ઓનેસ્ટીથી કહેતો હોય ને, તો મને એ વધારે એટ્રેક્ટ કરે છે, બિકોઝ દેન આઈ નો દેટ એ ઇન્વેસ્ટેડ છે એમાં. અમુક લોકોનું કેવું હોય કે ભાઈ, કહેવાય ને કે ભાઈ પ્રોડક્શન ડ્રીવન ફિલ્મ્સ હોય, કે જે લોકો માસીસ ઓડિયન્સને કેટર, કે ભાઈ આમાં કોમેડી બી હોય, આમાં ફેમિલી ડ્રામા બી હોય, આમાં રોમેન્સ બી હોય, બધું કરી શકતા હોય એવી કોઈક વાર્તા. હવે એમાં વાર્તા તમારી ખોવાઈ જાય, બિકોઝ તમે વાર્તા કહેવા માટે નથી કરી રહ્યા. સાચી વાત. તમે એક પ્રોજેક્ટ ઊભો કરી રહ્યા છો બેઝિકલી. સો અને એ વાર્તા જો કોઈકની અંદરથી આવી હોય કે જે એને કહેવાનું મન છે લોકોને, તો એ સરસ રીતે, એના હિસાબે એ સરસ રીતે કહી જ દેતા હોય છે. આઈ થિંક તમે જે ક્લેરિટી કીધી ને, કદાચ ઓછા એક્ટર્સમાં હશે, કે ફિલ્મોની સિલેક્શન વખતે કઈ ફિલ્મની ક્લિયરલી એક સ્ટોરી બહાર આવે છે અને કઈ ફિલ્મ બહુ એન્ટરટેનિંગ છે, એ વચ્ચેનો જે ડિફરન્સ હશે. અગેન ઇટ્સ અ ચોઇસ. યા, પણ એ ડિફરન્સ સમજવો ના સમજાતો બી હોય, પણ એ ચોઇસ હાશ. તો આઈ ડોન્ટ થિંક આપણે જેટલા બી લોકો એક્ટિંગ અહીંયા આપણે ત્યાં કરે છે, એમાંથી ઘણા લોકો go for a choice which will make them successful, which will make them popular, which will make them એમના ગોલ પ્રમાણે ફિલ્મ સિલેક્શન થાય. correct. એમને what do you want out of this? મને હું ફિલ્મ, મેં જેમ કીધું, હું એક્ટિંગ એટલે કરું કારણ કે મને મજા આવે છે. સો જે વસ્તુમાં મને દેખાય કે ભાઈ આ કરવામાં મને મજા આવશે, આ પ્રોસેસમાં મને મજા આવશે, લોકો આજુબાજુના છે એ લોકો સાથે કામ કરવાની મજા આવશે, તો those are the reasons I use to choose. કદાચ તમારા કામ સાથેની જે ઓનેસ્ટી છે ને કારણે તમે ફિલ્મો પણ એવી સિલેક્ટ કરો છો કે જે એકદમ ઇઝીલી કન્વેડ હોય છે. મે બી મને સમજાઈ જતી હશે ઇઝીલી, એટલે કદાચ હોઈ શકે. અને કદાચ એટલે તમે જે જીતની એક્ટિંગ કરો છો ને એ કરી શકો છો,
ઘણી વખત ખબર છે પોતાને જ ના સમજાય સિચ્યુએશન શું છે, તો કેવી રીતે માણસ એક્ટ કરી શકે, ઘણીવાર એવું બી થાય. તમે અને આરોહી પટેલ બેવ મને સખત નેચરલ લોકો લાગો, એટલે મને એમ થાય કે કોઈક વાર તો એક્ટિંગ કરો, આઈ મીન એક્ટિંગ તો કરો. ના એ થયું હતું હમણાં મારી જે લાસ્ટ ફિલ્મ આવી ને મિશ્રી, હા એમાં એ જરાક એ થોડીક ફિલ્મી પ્રકારની ફિલ્મ હતી, રોમાન્સ કોમેડી, યુ નો, એક્શન, હા એક્શન તો a એટલું little bit નથી of પણ it, not much. બટ હા ઇટ વોઝ અ વેરી યુ નો માસ ઓરિએન્ટેડ ફિલ્મ. તો એમાં થતું હતું મેં બહુ હેવીલી મારા ડિરેક્ટર પર હું ડિપેન્ડન્ટ હતો એ પિક્ચરમાં, કે ભાઈ યુ હેવ ટુ ટેલ મી, કારણ કે મને આ પરફોર્મન્સનો ટોન મને નથી સમજાતો, યુ નો. સો તને બહુ સરસ રીતે સમજાય છે બિકોઝ તું દર વખતે મને એ જ રીતે સમજાઈ શકતો હોય છે. સો યુ હેવ ટુ ટેલ મી વેધર વોટ આઈ એમ ડુઈંગ ઇઝ ઓકે, દેન ઇટ્સ ઓકે. અચ્છા, બટ આઈ વિલ નોટ આસ્ક ફોર અનધર ટેક. તું Right. મને પૂછીશ કે ભાઈ ફરી એકવાર કરવું છે, તને લાગે છે, મેં કીધું મને નથી, તું જ કે, તું કે કરવું હોય તો કરીશ. અચ્છા. હા તો તમને એવું લાગે છે કે એમને કોઈ દિવસ તમને ઓવર એક્ટિંગ કરવા માટે કન્વિન્સ કર્યા હોય કે થોડું ઓવર એક્ટિંગ કરવી, થોડું એ જ પ્રોબ્લેમ હતો એકચ્યુઅલી, કે એ કેરેક્ટર બી જે હતું ને એ થોડુંક લાર્જર દેન લાઈફ હતું. વાઇબ્રન્ટ. આઈ યુઝ્યુઅલી મારી નેચરલ ઇન્ક્લિનેશન છે કે રિયલ લાઈફ કેરેક્ટર્સ, આપણા યુ નો એ ટાઈપના કેરેક્ટર્સ મને વધારે એટ્રેક્ટ કરે, કારણ કે એ કામમાં એક ન્યુઅન્સની વાત આવે, ડિટેલની વાત આવે. તો એ એઝ એન એક્ટર મારા માટે જેટલું ચેલેન્જિંગ બની શકે એટલું મને વધારે મજા આવે આઈ ગેસ. તો આમાં એ ટોનાલિટી જે છે એક્ટિંગની, એમાં મને નથી લાઈક ઇટ વોઝ ઓલ હિમ. પણ મૂવી પત્તા સુધીમાં તમને એવું લાગ્યું કે કનેક્ટ જ ના થયું? એટલે કનેક્ટ થાય ઓબ્વિયસલી, કનેક્ટ મીન્સ પણ મને ખબર ના હોય, આઈ ડિડન્ટ, ઇફ મને કોઈ પૂછ્યું હોય કે ભાઈ આમાં શું લાગે છે તારું પરફોર્મન્સ કેવું હશે, તો આમાં મને નહોતી ખબર. મેં ફિલ્મ જોઈ ડબિંગ વખતે ત્યારે મને લાગ્યું કે ના યાર, હવે સી ધ એન્ટાયર ફિલ્મ ઇઝ ઇન ધેટ ટોન, તો કશું આઉટ ઓફ પ્લેસ નથી લાગતું, ઇમોશન્સ બી બહાર આવે છે, વાત બી સમજાય છે, સીન્સ બી સરસ થાય છે. પ્લસ તમારા કો એક્ટર્સ બી, આઈ હેવ બીન વેરી લકી કે મેં બહુ સારા એક્ટર્સ સાથે કામ કર્યું ફિલ્મ્સમાં.